નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, આરટીઓ દ્વારા ટૂંક સમયમાં દરેક માટે ડ્રાઇવિંગ માટેના નિયમો નવા લાગુ પડી શકે છે। આવી સ્થિતિમાં તે લોકો માટે મુશ્કેલી પણ વધી શકે છે જેઓ વગર વિચારે અને નિયમોનું ઉલ્લંઘન કરીને રોડ પર વાહન ચલાવી રહ્યા છે। આવા લોકોને ભારે દંડ ભરવો પડી શકે છે। મિત્રો, મળતી માહિતી અનુસાર 1 જૂનથી પરિવહન સંબંધિત નવા નિયમો લાગુ પાડવામાં આવી શકે છે। આવી પરિસ્થિતિમાં પસંદગીના લોકો માટે સમસ્યાઓ વધી શકે છે। આ સિવાય ભારે દંડ પણ ભરવો પડી શકે છે। ચાલો જાણીએ કયા લોકોને 25,000 દંડ સુધીનો ભરવો પડી શકે છે। મિત્રો, મળતી માહિતી અનુસાર 1 જૂન 2024થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવશે। સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહનો ચલાવવા માટે ભારે દંડ ભરવો પડી શકે છે। નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેને 1000 થી 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે। નિયમો અનુસાર નિર્ધારિત મર્યાદા પછી ઓછી એટલે કે સગીર દ્વારા વાહન ચલાવવામાં આવશે તો 25,000 સુધીનો દંડ ભરવામાં આવશે। જો 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ વાહન ચલાવતી જોવા મળે તો તેને 25,000 સુધીનો દંડ ભરવામાં આવશે। દંડ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે। ઉપરાંત સગીરને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। મિત્રો, ધન્યવાદ।